નમસ્કાર દોસ્તો, ફરીથી એકવાર ઇન્ડિયા ગ્રોની અંદર જબરજસ્ત રિઝલ્ટ જે માન્યમાં ના આવે એવું આપણી ઓર્ગેનિક પ્રોડક્ટનું મળ્યું છે દોસ્તો. સમથિંગ આજથી મહિના પહેલાં આ જ તમાકુની હાલત શું હતી અને એમાં શું રિઝલ્ટ મળ્યું છે આપણે ખેડૂતને જ પૂછીશું, બરાબર? એમના જ મુખેથી આપણે સાંભળ્યું હતું. તો શું નામ તમારું કાકા? ગિરવતભાઈ રામસિંહભાઈ ગોહેલ. રાજ. ઓકે, રાજ. ગિરવતભાઈ રાજ. અને ગામ કયું છે? અડાસ ગામની અંદર દોસ્તો તમાકુમાં જોરદાર રિઝલ્ટ લીધું છે. હવે કાકા, આ કેટલા સમય પહેલા આપણે તમાકુમાં આપણે વસ્તુ આપેલી? બહુ ખાસો ટાઈમ નાની હતી ત્યારે. નાની હતી ત્યારે આપેલી, સમથિંગ 1 મહિના જેવું થયું, બરોબર કાકા? અને એ સમયે હાલત કેવી હતી તમાકુની? બેહી ગયેલી હતી, બરાબર? અને એ તમાકુમાં આપણી દવા નાખી છે કઈ વસ્તુ? નાખ્યા પછી સારું રિઝલ્ટ લાગ્યું. માત્ર ઓલિફનો છંટકાવ કર્યો છે દોસ્તો એકવાર, અને એકવાર પાણીમાં છોડાયું છે ઓલિફ, અને એક છંટકાવ કરવાનો. એક છંટકાવ હજુ બાકી છે, અને ખાલી ભૂવસ્ત્ર પાયામાં આપેલું, બરાબર? એકવાર. તો દોસ્તો એનું રિઝલ્ટ શું છે ને એ કાકાના મુખેથી સાંભળીશું. કાકા, કેવી છે તમાકુ? સારી તમાકુ. એક જ વખત નાખેલું મેં, અને હજુ નાખવાનું રહી ગયું, પછી પાણી છોડી દીધું. તમને આમ કેવું લાગે છે તમાકુ? સારું છે. પાન બાન કેવા ભરાય? પાન નહીં, કમ્પ્લીટ છે. બરાબર છે. તમે ખુશ છો? હા, ખુશ. બરોબર. તમાકુમાં પાર પડવાની જગ્યા રહી છે કાકા? નહીં રહી. હવે તમે આ વિડીયો જે જોઈ રહ્યા છે એમને શું કહેવા માંગશો? ભાઈ, આપણી વસ્તુ વાપરવી જોઈએ કે ના વાપરવી? આ વસ્તુ વાપરવી જોઈએ. ચોક્કસ વાપરવી જોઈએ. ચોક્કસ ગ્રાહકને વાપરવી જોઈએ. અને રિઝલ્ટ જોરદાર છે કે નથી? જોરદાર છે. ઓકે, તો ફરીથી નજીક આવીને આ તમાકુ બતાડીશું દોસ્તો. થોડુંક આ બાજુથી બી વિડીયો લઈશું સાહેબ, કે જુઓ તમે કે કેવો એનો પાન ફેલાયા છે અને કેવું એનો વિકાસ થયો છે, બરાબર? તમે જોઈ શકો છો આજે દોસ્તો. અમુક ઓકે, તો ફરીથી એકવાર આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટથી. તો થેન્ક યુ સો મચ.